નમસ્કાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 6,000 રૂપિયા મળે છે અને મિત્રો આ યોજનામાં ખેડૂતો માટે એક ખુશખબર છે, કારણ કે 17મા હપ્તાની જે તારીખ છે એ જાહેર થઈ ચૂકી છે। આ હપ્તો આ તારીખે આવવાનો છે। તો મિત્રો આ વિડીયો બધા જ ખેડૂતો જોઈ લે, અને જો તમને લાભ ના મળતો હોય તો તમારે ફક્ત આ 3 કામ જ કરવાના છે, તો તમને લાભ મળતો થઈ જશે। મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો, જેથી તેમને પણ 2,000 રૂપિયાના 17મા હપ્તા વિશેની માહિતી મળી રહે। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 6,000 રૂપિયાનો હપ્તો મળે છે, એટલે કે 2,000ના હપ્તા મળે છે અને દેશમાં મોટી સંખ્યામાં લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે। મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે, અને જે હેઠળ ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે આર્થિક લાભ આપવામાં આવી રહ્યો છે। હવે 6,000 રૂપિયાની વર્ષની આર્થિક મદદ આપવામાં આવી રહી છે, અને આ પૈસાને 2,000ના 3 હપ્તામાં આપવામાં આવી રહ્યા છે। આ વખતે 17મો હપ્તો આપવામાં આવી રહ્યો છે। અમુક ખેડૂતો એવા છે કે જેમનો હપ્તો અટકી પણ શકે છે। હવે આપણે 17મો હપ્તો ક્યારે આવવાનો છે તેની વાત કરી લઈએ। તો મિત્રો 28 ફેબ્રુઆરી 2024એ 16મો હપ્તો આપવામાં આવી રહ્યો છે, એટલે કે 9 કરોડ લાભાર્થીઓને હપ્તાના પૈસા આપવામાં આવી રહ્યા છે। હવે દરેક હપ્તો 4 મહિના બાદ આવે છે, તો નિયમોની માનીએ તો 17મો હપ્તો આ વખતે જૂન જુલાઈ આ મહિનામાં જાહેર થઈ શકે છે। મિત્રો હવે જે 3 કામ આપણે કહ્યા એ પ્રમાણે જો 3 કામ ન કરીએ તો તમારો જે હપ્તો છે એ અટકી પણ શકે છે। તેમાં પહેલું કામ છે જમીનની માપણી, એટલે કે મિત્રો હકીકતે નિયમો અનુસાર દરેક ખેડૂતોને જમીનની માપણી કરાવવી જરૂરી છે, અને જો આ માપણી ન કરાવીએ તો તેમનો હપ્તો અટકી પણ શકે છે। હવે મિત્રો બીજું કામ છે, જો તમને પીએમ ખેડૂત યોજના સાથે જોડાયેલા છો તો તમારે KYC કરવું ફરજિયાત છે, અને જો તમે આ નહીં કરાવો તો પણ તમારા હપ્તા અટકી શકે છે। KYCનો જે વિડીયો છે મિત્રો એ આ વિડીયોની અંતમાં તમને મળી જશે, તો તે વિડીયો જોઈને તમે KYC કરી શકો છો। 16મા હપ્તામાં એવા ઘણા ખેડૂત છે કે જેમના KYC ના કરાવવાના કારણે હપ્તા અટકી ગયા છે। અને ત્રીજું કામ છે કે પોતાના આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરવાનું। મિત્રો કોઈ કારણથી તમારે આ કામ જો તમે ન કરાવી શક્યા હોય તો પણ તમારા હપ્તા અટકી શકે છે, માટે સમય રહેતા પોતાના આધાર કાર્ડને લિંક કરાવી દો, જેના કારણે તમને હપ્તાનો લાભ મળી શકે। તો મિત્રો આ હતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો 2,000 રૂપિયાનો, તેના વિશે વિગત। તો મિત્રો ચેનલમાં જો નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ। થેન્ક યુ।